નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશનમાં ધોરણ 11 વિષય બીએ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે કંપની એટલે શું, તેની લાક્ષણિકતાઓ અને તેના ફાયદા અને મર્યાદા વિશે અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં આપણે કંપનીના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. હવે કંપનીના પ્રકારો છે એ 4 રીતે પાડવામાં આવેલા છે. એક સૌથી પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, એટલે કે કંપની ધારા પ્રમાણે નક્કી કરેલું છે કે આટલા સભ્યોની બનેલી હોય તો એ જાહેર કંપની, આટલા સભ્યોની તો ખાનગી કંપની, અને એક વ્યક્તિની કંપની, એટલે કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીની અંદર કેટલા સભ્યો જોઈન્ટ થયેલા છે એના આધારે. અને ત્રીજું છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વ એટલે કોનું સંચાલનનું પ્રમાણ, કોની સત્તા વધારે છે, કોના આધારે કંપની અંગેના વહીવટ અંગેના નિર્ણયો લેવાય છે, એટલે વર્ચસ્વની દ્રષ્ટિએ. અને ચોથું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એટલે કે એ કઈ જગ્યાએ નોંધાયેલ છે એના આધારે. તો આ 4 પ્રકારોના આધારે કંપનીના પ્રકારો પાડવામાં આવેલા છે. સૌથી પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો ઘણી વખત સરકારને એવી જરૂર લાગે કે જાહેર જનતા માટે આવી કંપની હોય તો જાહેર જનતાને સેવા પૂરી પાડી શકાય. તો એના માટે જ્યારે સરકાર દ્વારા એ કંપની અસ્તિત્વમાં લઈ આવવામાં આવે, એટલે કે એ વિધાનસભામાં કે સંસદમાં ખાસ કાયદો પસાર કરી અને એ કંપનીની સ્થાપના કરે છે, એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહી શકાય, જે આપણે ઇન ડિટેલ્સ નીચે જોઈશું. પછી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તો એની અંદર જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. જાહેર કંપનીમાં પણ શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી હોય, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી હોય અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય. જ્યારે ખાનગીમાં પણ શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અને ત્રીજો પ્રકાર છે એક વ્યક્તિની કંપની. જ્યારે વર્ચસ્વની દ્રષ્ટિએ તો કે સરકારી કંપની હોય, શાસક કંપની હોય કે ગૌણ કંપની હોય. અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તો કે ભારતીય કંપની અને વિદેશી કંપની. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં ક્વેશ્ચન એમ પૂછાય છે, કંપનીના પ્રકારોનો ચાર્ટ દોરી તેની સમજૂતી આપો કે તેને મુદ્દાસર સમજાવો. એટલે આ ચાર્ટ પણ તમારે યાદ રાખવો પડે છે. જોઈ લઈએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે કે આવી કંપની છે એની સ્થાપના કઈ રીતે થાય છે, તો કે સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરવામાં આવે છે અને એ કંપની અસ્તિત્વમાં આવે છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ, જે આપણી મધ્યસ્થ બેંક છે, જે તમામ બેંકોનું નિયંત્રણ કરે છે. ત્યાર પછી છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે એલઆઈસી, જેને તમે ઓળખો છો એલઆઈસી તરીકે. એ બીજો પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો સૌથી પહેલું છે જાહેર કંપની. હવે તમને એવું થશે કે જાહેર કંપની કોને કહેવામાં આવે છે, જાહેર કંપની અને ખાનગી કંપનીમાં ડિફરન્સ શું છે, જોઈ લઈએ. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે બધી જ કેવી છે, જાહેર કંપની. તો સૌથી પહેલાં આપણે શું સમજવું પડે, ખાનગી કંપની. તો ખાનગી કંપની કોને કહેવાય, તો કે ખાનગી કંપની એટલે એવી કંપની. હવે તમે આ ઉપર જ જોયું કે આ જાહેર ખાનગી એ શેના આધારે, સભ્ય સંખ્યાના આધારે એના પ્રકાર પડે છે. તો ખાનગી કંપની કોને કહેવાય, તો કે જેની સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હશે, 2. એટલે ઓછામાં ઓછી 2 વ્યક્તિ સભ્ય તરીકે ભેગી મળી અને પછી જ ખાનગી કંપનીની સ્થાપના થાય. ઓછામાં ઓછી 2, વધુમાં વધુ ક્યાં સુધી, તો કે 200 સુધી મર્યાદિત હોય છે. એટલે ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 સુધી મર્યાદિત હોય છે. અને ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર શું હોય છે, નિયંત્રણ હોય છે. ફેરબદલી ઉપર નિયંત્રણ એટલે કે એ પોતાના નામના શેર એ બીજાને વેચી શકતા નથી. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. હવે ખાનગી કંપની જ કોને કહેવાય કે 10 કે 15 વ્યક્તિ કે એનાથી વધારે વ્યક્તિઓ ભેગા મળી પોતાની મૂડીથી ધંધો શરૂઆત કરે, પોતાના નામના શેર હોય, એને કહેવાય ખાનગી કંપની.
ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે, આપણે પછી જોઈશું. હવે ખાનગી કંપનીની સભ્ય સંખ્યા કેટલી કીધી? ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200. તો જાહેર કંપની કોને કહેવાય? તો કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી નથી તે તમામે તમામ કંપની કેવી છે? જાહેર કંપની છે. તો કે કંપની ધારાના નિયમ મુજબ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 7. જ્યારે વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી, એટલે કે વધુમાં વધુ તમે ગમે તેટલા રાખી શકો છો. ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. હવે આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને શું આપે છે? આમંત્રણ આપી શકે છે. શેના દ્વારા? વિજ્ઞાપન પત્ર દ્વારા. એ તમે એસપીમાં અભ્યાસ કરીશો. એટલે જાહેર કંપની છે તે તેના શેર અને ડિબેન્ચર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી, એટલે કે તમે ઈચ્છો ત્યારે ગમે ત્યારે તમારા શેર છે એ કોઈને વેચી શકો છો, તમે ગમે ત્યારે ખરીદી શકો છો. એટલે શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો પડે છે. હવે જાહેર કંપનીની અંદર પણ 3 પ્રકારો છે. શેના આધારે? તો કે જવાબદારીની દ્રષ્ટિને આધારે જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો પડે છે. સૌથી પહેલું તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? તો કે જે સભ્યોએ એ કંપનીના શેર ખરીદેલા હોય, માની લો કે તમે 10 એવા 500 શેર ખરીદેલા છે, એટલે તમારી શેર મૂડી કેટલી થઈ? 10 એવા 500, એટલે 500 ગુણ્યા 10 એટલે કે 5000. બરાબર છે? તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે એણે એમાં 500 રૂપિયા, બરાબર, 501 એવા 10 શેર ખરીદેલા છે, બરાબર છે. તો આપણે 5000 પૂરતી જ આપણી એમાં જવાબદારી મર્યાદિત રહેશે. એટલે કે કંપનીનું જ્યારે વિસર્જન થાય, કંપનીની મિલકતો વેચવા છતાં પણ જો હજી દેવું ભરપાઈ ન થતું હોય અને સભ્યોએ સભ્યોની જવાબદારી બને ત્યારે એની જવાબદારી કેટલી બનશે? ખાલી 5000ની રકમ પૂરતી જ બને છે. બરાબર છે? દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત. એનાથી વધારે કંપનીનું દેવું વધે તો પણ આપણે ચૂકવવાની જવાબદારી રહેતી નથી. એને કહેવાય શેર મૂડીથી મર્યાદિત. એટલે કે તમે જેટલી રકમના શેર ખરીદેલા હોય એટલી રકમ જ તમારે વિસર્જનના સમયે તમારી જવાબદારી બને છે. એનાથી વધારાની જવાબદારી તમારી બનતી નથી. હવે આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. કયો શબ્દ? લિમિટેડ, એટલે કે મર્યાદિત જવાબદારી વાળી. બીજું છે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. હવે આ બાહેંધરી આપવાની જરૂરિયાત ક્યારે રહે છે? જ્યારે નવી કંપની અસ્તિત્વમાં આવતી હોય ત્યારે કંપની ધારાનો નિયમ છે કે જો 90% લઘુત્તમ ભરણું ભરાઈ જાય તો જ છે એ કંપનીની સ્થાપના થઈ શકે, કંપની ચાલુ કરી શકાય. હવે ઘણી વખત કંપનીના સંચાલકોને એવો ભય રહે છે કે અમારા શેર જાહેર જનતા ખરીદશે કે નહીં, તો એ બાહેંધરી દલાલને સંપર્ક કરે છે. બાહેંધરી દલાલ એને અમુક રકમ પૂરતી બાહેંધરી આપે છે કે જો આટલી રકમના શેર નહીં ખરીદાય તો અમે લોકો ખરીદશું. આવી રીતે બેંક, વીમા કંપની, ઘણા બધી સંસ્થાઓ પણ બાહેંધરી આપતી હોય છે. તો આ બાહેંધરીથી મર્યાદિત કોને કહેવાય? તો કે જો કોઈ સંસ્થાએ કે કોઈ વ્યક્તિએ કે કોઈ દલાલે 1000 શેર પૂરતી, એટલે કે 1000 રૂપિયાની રકમ પૂરતી સોનો 1 એવો તમારો શેર છે, તો એવા 10 શેર એણે ખરીદેલા છે. સોનો 1 એવા 10 શેર એટલે કે 1000 રૂપિયા થયા. 1000 રૂપિયાની રકમ પૂરતી બાહેંધરી આપી હોય તો જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે એને ખાલી એ 1000 જ ચૂકવવાના થાય છે. એનાથી વધારાનું દેવું છે એ ચૂકવવાની જવાબદારી એની રહેતી નથી. એટલે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે અને કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલ બાહેંધરીની રકમ ચૂકવવી પડે છે. ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. હવે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? તો કે જ્યારે કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય
તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. અંગત રીતે એટલે કે કંપનીની મિલકતો વેચી અને દેવું ભરપાઈ કરે છે, છતાં પણ થતું નથી, તો કંપનીના સભ્યોના નામે જે કોઈ પણ જમીન, મકાન કે જે કોઈ પણ અંગત મિલકત હશે એ વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવાની વારી આવે છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. આજે આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકાર જોયો જાહેર કંપની. હવે ત્યાર પછી છે ખાનગી કંપની, કે ખાનગી કંપની કોને કહેવાય એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. અત્યારે આટલું જ. અસ્તુ.